Hello everyone, myself Chirag Booth. My subject is chemistry. આજે આપણે થોડુંક બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ કેમેસ્ટ્રી એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે જેની અંદર આપણે કેમેસ્ટ્રી ખરેખર શું છે, કેમેસ્ટ્રી રિલેટેડ એના ટોપિક અને એની ડેફિનેશન સાથે આપણે માહિતી મેળવવાના છીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે જે સેમેસ્ટર 1 થી 4ની અંદર જે આપણે કેમેસ્ટ્રી શીખીને આવ્યા એ કેમેસ્ટ્રીના જે ટોપિક છે એ આપણે ધોરણ 11-12 સાયન્સની અંદર કે જે તમે 11-12 સાયન્સમાં જે ટોપિક શીખીને આવ્યા હતા એ જ તમે અત્યારે સેમેસ્ટર 1 થી 4ની અંદર શીખાય. એટલા માટે આપણે કહી શકાય કેમેસ્ટ્રી થોડુંક તમારા માટે ઇઝી હતું, બરાબર. પણ હવે આપણે જે સેમેસ્ટર 5ની અંદર જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ જે આવે છે એની અંદર થોડીક વધારે માહિતી સાથે અને તેની વ્યાખ્યાઓ સાથે આપણે જોવાનું છે કે જેની અંદર યુનિવર્સિટીના સિલેબસ મુજબ આપણે છે એ વધારે ઇન્ફોર્મેશન મેળવવાની છે કે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ કે એની અંદર કે જે અત્યારે આપણે 1 થી 4 સેમેસ્ટર આવતા એની રિલેટેડ આપણે સેમેસ્ટર 5 એની અંદર જે આપણે પેપર છે એ ટોટલ 3 ટાઈપ્સ પેપર. ફર્સ્ટ ઇઝ 501, સેકન્ડ વન ઇઝ 502 એન્ડ થર્ડ વન ઇઝ 503. ઓકે, તો બેઝિક કેમેસ્ટ્રી સાથે આપણે માહિતી મેળવીએ તો એની અંદર આપણે આગળ વાત કરીએ કે જે કેમેસ્ટ્રી ખરેખર શું છે, બરાબર. જેમના મેં વાત કરી યુનિવર્સિટીના સિલેબસ મુજબ પેપર આપણે ટોટલ 3 આવશે, 501, 502 અને 503. તો 501ની અંદર તમારે 2 પ્રકારની જે કેમેસ્ટ્રી છે, 2 ટાઈપ્સના જે કેમેસ્ટ્રી છે એ શીખવાના છે 501ની અંદર. પહેલું છે એ ઇનઓર્ગેનિક અને સેકન્ડ છે એ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. ઓકે, 502ની અંદર ફર્સ્ટ વન ઇઝ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, સેકન્ડ વન ઇઝ સ્પેક્ટ્રોસ્કોપિક કેમેસ્ટ્રી. એન્ડ 503ની અંદર ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ કેમેસ્ટ્રી એન્ડ લાસ્ટ વન ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી. ઓકે, અહીંયા આપણે વાત કરીએ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ફિઝિકલ કેમેસ્ટ્રી. આ જે ત્રણેય છે એ ત્રણેય તમે ઓલરેડી સેમેસ્ટર 1 થી 4ની અંદર આપણે શીખી લીધું કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી કોને કહેવાય, ઓર્ગેનિક કેમેસ્ટ્રી કોને કહેવાય અને ફિઝિકલ કેમેસ્ટ્રી કોને કહેવાય. હવે અહીંયા તમારા માટે જે આપણે નવું શીખવાના છીએ, બરાબર, એ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ લાસ્ટ વન ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી. આની અંદર આપણે જે વાત કરવાના છીએ કે જે ટોટલ તમારે 6 ટાઈપ ઓફ કેમેસ્ટ્રી. ઓકે, પેપર ટોટલ 3 એન્ડ કેમેસ્ટ્રી ટોટલ છે આપણે 6 શીખવાના છીએ. ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક એન્ડ ફિઝિકલ કેમેસ્ટ્રી જે તમે સેમેસ્ટર 1 થી 4ની અંદર શીખી લીધેલું, બરાબર. તમારા માટે અત્યારે નવા છે 3 કેમેસ્ટ્રી શીખવાના છે, ઇન્ડસ્ટ્રીયલ, સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી. ઓકે, એની સાથે સાથે આપણે વધારે ડેફિનેશન પણ જોશું, બરાબર, કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય એ પણ આપણે જોશું. ઓકે, ચલો આગળ આપણે વધીએ તો કે કેમેસ્ટ્રી ખરેખર કોને કહેવાય, બરાબર. ડેફિનેશનના ફોર્મમાં આપણે જોવું હોય તો કે કેમેસ્ટ્રી આપણે કોને કહી શકાય, રાઈટ. આપણે અત્યાર સુધી સબ્જેક્ટની અંદર ખાલી કેમેસ્ટ્રી જે આપણે આવતું એ બધું ટોપિક વિશે શીખતા, કેમેસ્ટ્રીની ડેફિનેશન આપણે કોઈને ખબર ન હતી, રાઈટ. તો અહીંયા આપણે ઓલરેડી જે સેમેસ્ટર 5ની અંદર જે તમારો સબ્જેક્ટ જ છે કેમેસ્ટ્રી, તો આપણે કેમેસ્ટ્રી વિશે થોડુંક એની માહિતી હોવી જરૂરી છે. ઓકે, ચલો કેમેસ્ટ્રીની ડેફિનેશન શું કહેવા માગે છે તો કે ઇટ ઇઝ એ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ સ્ટડી ઓફ કમ્પોઝિશન્સ, સ્ટ્રક્ચર, પ્રોપર્ટીઝ એન્ડ ચેન્જ ઓફ મેટર. કમ્પોઝિશન જો આપણે કહેવા જોઈએ, કમ્પોઝિશન્સ મીન્સ કે રચના, સ્ટ્રક્ચર મીન્સ બંધારણ, પ્રોપર્ટી તરીકેના ગુણધર્મો. ગુણધર્મો છે 2 રીતે હોઈ શકે, કાં ફિઝિકલ લેવલે પણ હોઈ શકે અથવા તો કેમિકલ લેવલે પણ હોઈ શકે, જેને આપણે કહીએ છીએ કે રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ. ઓકે, એન્ડ ચેન્જ ઓફ મેટર.
એટલે કે મેટરને જો આપણે ગુજરાતીમાં કહેવા જઈએ તો કે મેટર મીન્સ દ્રવ્ય, કે જે તમે ધોરણ 9 અથવા તો 10ની અંદર આપણે એવું ટોપિક છે એ બેઝિક થોડુંક શીખીને આવ્યા છે, દ્રવ્ય વિશે માહિતી મેળવીને આવ્યા હશો આપણે કે ખરેખર દ્રવ્ય એટલે શું. ઓકે, કે જે પ્રમાણે આપણે વાત કરીએ તો કે કમ્પોઝિશન એટલે કે એની રચના કેવી હશે. કોઈ પણ તમે કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ તમે માની લો કે મોલેક્યુલ્સ લીધો હોય, કોઈ પણ સબસ્ટન્સ લીધો હોય તો એની રચના કેવી હશે, બરાબર, આપણે એના વિશે છે એ માહિતી મેળવવાની હોય. પછી તો કે સ્ટ્રક્ચર્સ એટલે કે એનું બંધારણ છે એ કઈ રીતના એની એરેન્જમેન્ટ હશે, કઈ રીતના એ એકબીજા સાથે બંધથી જોડાયેલો હશે, એટલે કે એનું સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરવાના છીએ. પ્રોપર્ટીના મેં હમણાં કીધું એ પ્રમાણે કે 2 ટાઈપ્સની હોઈ શકે. પહેલી છે એ ફિઝિકલ લેવલે અથવા તો બીજી છે કેમિકલ લેવલે. ફિઝિક્સ લેવલની અંદર શું આવશે તો કે એનું કોઈ પણ ભૌતિક ગુણધર્મ ચેક કરવાના હશે, અને જ્યારે રાસાયણિક રીતે શું હશે તો કોઈ પણ અંદર કેમિકલ એડિશન કરીને આપણે એની પ્રોપર્ટી ચેક કરતા હોઈએ છીએ. લાસ્ટ વન ઇઝ મેટર વિશે આપણે થોડુંક ડીપમાં જોઈએ. મેટર કોને કહેવાય? ઓકે, અહીંયા મેટર છે 2 ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ મિક્સચર, સેકન્ડ વન ઇઝ સબસ્ટન્ટ. મિક્સચર has a 2 types, homogeneous and heterogeneous. ઓકે, હોમોજીનિયસ કોને કહી શકાય તો કે ભૌતિક પરિસ્થિતિની અંદર કોઈ પણ 2 સોલ્યુશન છે એ હોમો હોય, એટલે કે સરખા પ્રમાણની અંદર હોય, સરખી રીતે છે એકબીજામાં સોલ્યુબલ થઈ જતા હોય અને આપણે હોમોજીનિયસ કહીશું. એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો કે મીઠાવાળું પાણી NaCl પ્લસ H2O, આપણે ખબર છે કે બંને એકબીજામાં કેવું થઈ જાય, સોલ્યુબલ થઈ જાય, તો એને આપણે કહીશું હોમોજીનિયસ. ખાંડ પ્લસ પાણી એટલે આપણે ખબર છે એકબીજામાં બે કેવું થઈ જશે તો કે સોલ્યુબલ થઈ જશે, બરાબર. જે શું કહે તો કે ખાંડ પ્લસ પાણી, એનો મતલબ એમ કે બંને શું છે તો કે મિક્સર છે. ઓકે, હિટ્રોજીનિયસનું આપણે એક્ઝામ્પલ દેવું હોય તો કે હિટ્રોજીનિયસની અંદર તો કે ભૌતિક પરિસ્થિતિ છે બે અલગ અલગ હોય, જેમ કે ખાંડ અને રેતી, તેલ અને પાણી, બંનેની પરિસ્થિતિ આપણે છે ને ભૌતિક પરિસ્થિતિ કેવી હશે તો કે બંનેની અલગ અલગ હશે. ઓકે, એ જે બને શું તો કે બે મિક્સ ફોર્મના છે, રાઈટ. નેક્સ્ટ એ સબસ્ટન્સ શું હશે તો કે સબસ્ટન્સની અંદર આપણે વાત કરીએ તો કે એલિમેન્ટ, બરાબર. ફર્સ્ટ વન ઇઝ એલિમેન્ટ, સેકન્ડ વન ઇઝ કમ્પાઉન્ડ. એલિમેન્ટ હેઝ એ 2 ટાઈપ્સ, એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. એટમ્સની અંદર આપણે વાત કરીએ તો એટમ્સની અંદર આપણે પિરિયોડિક ટેબલ ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ઓકે, અને મોલેક્યુલ્સની અંદર આપણે વાત કરીએ તો કે સેમ એટમ્સ હોય, O2, N2, Cl2 એ. તો અહીંયા આપણે વાત કરીએ મેટર. ઓકે, હવે કેમિસ્ટ્રીની અંદર આપણે જે વાત કરી હતી કે અહીંયા આગળ જે આપણે કેમિસ્ટ્રી હતું કે કેમિસ્ટ્રી છે એ એક પેપર એટલે કે 501ની અંદર 2 પ્રકારના કેમિસ્ટ્રી આપણે જોવાના છે, 502ની અંદર પાછા 2 પ્રકારના કેમિસ્ટ્રી અને 503ની અંદર 2 પ્રકારના કેમિસ્ટ્રી. આ જે ઇનઓર્ગેનિક અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી શું છે એની આપણે ડેફિનેશન જોવાના છે, બરાબર. ડેફિનેશન સાથે આપણે વાત કરવાના છે. તો એની અંદર આપણે વાત કરીએ ઓકે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કોને કહી શકાય તો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે જો વાત કરવાની હોય હમણાં આપણે આગળ જોઈએ કેમિસ્ટ્રીની ડેફિનેશન, તો આપણે કેમિસ્ટ્રીની ડેફિનેશનની અંદર ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક જે આપણે આગળના પેપર મુજબ જોયા, બરાબર. તો એને જે બ્રાન્ચો આપે છે, બ્રાન્ચ એ કેમિસ્ટ્રીની ઘણા પ્રકારની હોય છે, પણ આપણે જે સ્ટડી કરવાના છે 5 પ્રકારના બ્રાન્ચીસ છે, 5 મેઇન બ્રાન્ચીસ કેમિસ્ટ્રીની અંદર. ફર્સ્ટ વન ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી, સેકન્ડ ઇઝ ફિઝિકલ કેમિસ્ટ્રી, થર્ડ વન ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ફૂડ કેમિસ્ટ્રી, environmental chemistry, and last agriculture and forensic chemistry. ઓકે, કે જેમાંથી આપણે ઓલરેડી 5 જ શીખવાના છીએ. ઓકે, પણ જે કેમિસ્ટ્રી છે એ આપણે મેની ટાઈપ્સ ઓફ જોવા મળતી છે, ઘણા પ્રકારની આપણે છે એ બ્રાન્ચીસની અંદર જોવા મળે છે. તો ફર્સ્ટ આપણે સ્ટડી કરશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જે તમે સેમેસ્ટર કે આખા BScની અંદર આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સબ્જેક્ટ આવશે, બરાબર.
સેમેસ્ટર 1ની અંદર 2, 3, 4, 5 અને 6ની અંદર. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે કોને કહેશું? તો કે આપણે જનરલી ડેફિનેશનની સાથે આપણે જોઈએ પહેલાં કે જે તમે અગાઉ શીખીને આવ્યા હતા 11-12ની અંદર, કોલેજ લેવલે કે સેમેસ્ટર 1થી 4ની અંદર. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કોને કહેવાય? તો કે જેની અંદર કાર્બન ઓર હાઇડ્રોજન, કાર્બન અથવા તો હાઇડ્રોજન જે એલિમેન્ટ આવેલા હોય એને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેશું. કોલેજ લેવલમાં થોડુંક વધારે આપણે ડીપની અંદર શીખાતા શું કે કાર્બન ઓર હાઇડ્રોજન તો હશે જ, સાથે શું હશે તો કે આયોનિક બોન્ડ હશે. બરાબર, એના વચ્ચે આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ કઈ રીતના હશે તો કે એક હશે એ મેટલ ફોર્મમાં હશે અને સેકન્ડ હશે એ નોન મેટલ ફોર્મની અંદર હશે. બરાબર, બંને કંઈક છે ઇલેક્ટ્રોન શેરિંગ કરીને એકબીજા સાથે જોડાશે અને શું બનાવશે તો કે આયોનિક બોન્ડ બનાવશે. બસ એ આયોનિક બોન્ડ એટલે કે એનું જે કેરેક્ટર છે એ આયોનિક બોન્ડ વિશે આપણે વાત કરવાના છીએ. બરાબર, પણ અહીંયા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની ડેફિનેશન આપણે જોઈએ કે ઇટ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ ઓલ એલિમેન્ટ્સ એન્ડ ધેર કમ્પાઉન્ડ એક્સેપ્ટ ધોઝ ઓફ કમ્પાઉન્ડ ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન. ઓકે, હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે જે ડેફિનેશન છે એ થોડી ડિફિકલ્ટ પણ હોઈ શકે, રાઈટ. અહીંયા આપણે વાત કરીએ કે આયોનિક બોન્ડ કોને કહેવાય. સેમેસ્ટર 1ની અંદર આપણે શીખી ગયા ચેપ્ટર આપણે આવતું કેમિકલ બોન્ડિંગ ઇન કોવેલેન્ટ બોન્ડ. બરાબર, એની અંદર આપણે આયોનિક બોન્ડ વિશે આપણે ઇન્ફોર્મેશન મળી હશે. આયોનિક બોન્ડ ઇઝ ધ કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બિટવીન એટમ્સ. It is a type of chemical bond that generates two oppositely charged ions. In ionic bond, the metal loses electron to becomes a positively charged. Okay, and non-metal accept electron. ઓકે, જેને આપણે એકને શું કીધું તો કે કેટાયન કીધું અને સેકન્ડને આપણે શું કીધું તો કે એનાયન કીધું. બરાબર, કેટાયન અને એનાયન આ બંને વચ્ચે કંઈક બોન્ડ બનશે અને અહીંયા શું બનશે તો કે આયોનિક બોન્ડની રચના થશે. બાજુમાં આપણે ફિગર જોવા મળે છે. ફિગર શું છે તો કે NaCl. ઓકે, NaCl એટલે કે આપણે ખબર છે કે એક છે એ પોઝિટિવ હશે, સેકન્ડ છે એ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ અલ્ટરનેટ છે એ એટમ્સના ફોર્મમાં ગોઠવાયેલા હશે. બરાબર, અહીંયા આપણે એના એક્ઝામ્પલ સાથે જો જોવું હોય તો કે એક તો NaCl આપણે ખબર છે કે NaClને આપણે ફિગર ઉપરથી કહી શકીએ SiO2. SiO2 જે આપણે કોમ્પ્યુટરની અંદર જે ચિપ્સ આવે બનાવે અને સોલાર સેલની અંદર જે આવે એનો ઉપયોગ આપણે કરી શકાય છે. બરાબર, મેઇનલી યુઝ એનો થતો હોય છે. We know that H2SO4 sulfuric acid is a portion of inorganic chemistry. Okay, H2SO4 widely used in the production of fertilizers and some household such as a cleaning. કે જે આપણે એસિડનો છે મેજોરિટી આપણે ક્લીન તરીકે આપણે ઉપયોગ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ organic chemistry. It is a branch of chemistry that study the structure, property and reaction of organic compound which contain in covalent bond. Right? પણ આપણે આગળના સેમેસ્ટરની અંદર શીખી ગયા કે જેની અંદર કાર્બન હોય એને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેતા. ઓકે, પણ અહીંયા જેની અંદર આપણે સ્ટ્રક્ચર, પ્રોપર્ટી અને રિએક્શન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે આપણે સ્ટડી કરવાના છે એને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેશું. અહીંયા શું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આર ઓલ્સો કોલ્ડ એ મોલેક્યુલર બોન્ડ. is a chemical bond that involves the sharing of electrons pair between atoms. These electron pairs are known as shared pair or bonding pair, and this stable balance of attractive and repulsive forces between atoms when they share electrons is known as covalent bond. કોવેલેન્ટ બોન્ડ વિશે આપણે પણ સેમેસ્ટર 1ની અંદર શીખી ગયા. બરાબર, ઇલેક્ટ્રોન શેરિંગ કરશે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે શું બનાવશે તો કે બોન્ડ બનાવશે. બરાબર, એ બોન્ડ હશે એ કોવેલેન્ટ બોન્ડ. નોન મેટલ પ્લસ નોન મેટલ ઇઝ ઇક્વલ ટુ કોવેલેન્ટ બોન્ડ. રાઈટ, અહીંયા આપણે વાત કરશું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્પેશિયલી સ્ટડી compound that contain the element of carbon, main source of carbon. Organic chemistry અંદર જે main source હશે એ કાર્બન હશે. Carbon has mainly unique properties that allow it to form complex chemical bond and very large molecule. Organic chemistry is known as the chemistry of life because all of the molecules that
મેક અપ લિવિંગ ટીસ્યુ હેવ કાર્બન એઝ પાર્ટ ઓફ ધેટ મેકઅપ. ઓકે, કે જે મેઇન સોર્સિસ એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કેવું હોય તો કાર્બન છે. અને જે આપણે શીખી ગયા કે કાર્બનની વેલેન્સી 4 છે, એની સાથે બીજા 4 કોઈ પણ એટમ જોડાય અને એક મોલેક્યુલ ફોર્મ બની શકે. બરાબર. આ રીતે આપણે જો વાત કરી કેમિસ્ટ્રી ઓફ લાઈફ, કે જે આપણા બોડીની અંદર આપણે કેવું હોય તો કે બોડીની અંદર પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી રહેલું છે, વેરી લાર્જ અમાઉન્ટ. બરાબર, મોટા પ્રમાણની અંદર છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી રહેલું છે. તો બેઝિક આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ તો કે એની અંદર ઘણા બધા એટમ્સ એ જોડાયેલા હશે લાર્જ પ્રમાણની અંદર. બરાબર. તો બોડીની આપણે વાત કરીએ તો કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એન્ડ લિપિડ, આ જે બધા છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે સમાવેશ કરી શકાય, જે આપણા ઓલરેડી બોડીની અંદર પણ રહેલા છે. સ્પેક્ટ્રોસ્કોપી. Spectroscopy is the study of the interaction between matter and radiated energy, કે જે આપણા માટે હવે થોડુંક ડિફિકલ્ટ કહી શકાય સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, જે બોડીની અંદર છે એ એનાલાઇઝ કરવા માટે યુઝ થતો હોય છે સ્પેક્ટ્રોસ્કોપીનો. Physical chemistry is a branch of chemistry concerned with application of techniques and theory of physical to the study of chemical system. ફિઝિકલ કેમિસ્ટ્રી છે એ સાયન્સ, એટલે કે જે આપણે સાયન્સ ઓફ કેમિસ્ટ્રી, બરાબર, કે જેની અરે કમ્બાઇન છે એ કરવામાં આવેલું છે. ફિઝિકલ કેમિસ્ટ્રી કમ્બાઇન કેમિસ્ટ્રી વિથ ફિઝિક્સ. તો એની અંદર આપણે જે સ્ટડી કરવાના છે થર્મોડાયનેમિક્સ રિલેટેડ સ્ટડી કરવાના છે વિથ હીટિંગ, ઓકે, એનર્જી, એના વિશે છે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીનું સ્ટડી કરશું. Thermodynamics and quantum mechanics are two of the important branches of physical chemistry. ઓકે, થર્મોડાયનેમિક્સની અંદર કે જે આપણે વાત કરશું થર્મોડાયનેમિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ, આ બંને છે એનો આપણે વધારે પ્રમાણની અંદર યુઝ થશે ફિઝિકલ કેમિસ્ટ્રી અંદર, કે જે તમારે 503ની અંદર છે ફિઝિકલ કેમિસ્ટ્રી સ્ટડી કરવામાં આવે છે. ઓકે, અને લાસ્ટ વન ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી. Analytical chemistry is a branch of science which deals with the study of the qualitative and quantitative analysis, કે જે વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલની અંદર આપણે વધારે પ્રમાણની અંદર યુઝ કરતા હોય છે એનાલિટિકલ કેમિસ્ટ્રી, જે 503ની અંદર આપણે સ્ટડી કરવાના છીએ. એનાલિટિકલ કેમિસ્ટ્રી યુઝિસ qualitative and quantitative observation to identify and measure the physical and chemical property of the substance. ઓકે, જે અહીંયા આપણે ફિગરમાં જોવા મળે છે કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે સબસ્ટન્સ છે એપ્લાય કરવામાં આવે છે અને આપણે એની અંદર આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે જે અત્યારે વોલ્યુમેટ્રિકના પ્રેક્ટિકલ સેમેસ્ટર 1 થી 4ની અંદર આપણે શીખી ગયા કે કોઈ પણ જે તમારે સ્ટાન્ડર્ડ બનાવવું હોય તો પણ આપણે ક્વોલિટેટિવ અથવા તો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરી અને આપણે એ સોલ્યુશન સ્ટાન્ડર્ડ બનાવી શકીએ છીએ. બરાબર. ક્વોલિટેટિવ એટલે આપણે કે જે કેટલું છે એ પ્યોર ફોર્મની અંદર કહી શકાય, અને ક્વોન્ટિટિવ એટલે કે જથ્થો. બરાબર. એટલે આપણે વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલની અંદર પ્યોર ફોર્મના જે સોલ્યુશન બનાવી અને આપણે છે એ યુઝ કરતા હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પણ તમારે ક્વોલિટેટિવ કે જે એનાલિસિસ કરી અને છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એપ્લાય કરવામાં આવતા હોય છે, જેના કારણે પ્યુરિટી પણ આપણે વેરીફાઈ કરી શકાય. બરાબર. અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદરથી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે વેરી લાર્જ સાઇઝ. ઓકે, તો એનાલિટિકલ કેમિસ્ટ્રી એ પણ 503ની અંદર આપણે જોવાના છીએ. તો અહીંયા આપણે જે વાત કરી કેમિસ્ટ્રીની અંદર કે જે ટોટલ આપણે 6 પ્રકારની કેમિસ્ટ્રી જોવા મળે. બરાબર. એક લાસ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર શું આવશે તો કે એની અંદર ઇન્ડસ્ટ્રીયલની અંદર જે કોઈ પણ પ્રિપરેશન થઈ છે, બરાબર, એની અંદર એના ઇન્ડસ્ટ્રીયલની અંદર આપણે વાત કરીએ તો કે કોઈ પણ માની લો કે વસ્તુ બનતી હોય કે એની અંદર આપણે એનો જે સ્ટડી કરવાના હોય તો કે એક પ્રકારની આપણે ઇન્ડસ્ટ્રી કહી શકાય. શું તો કે એની અંદર કે જે ઇન્ડસ્ટ્રીયલ પોર્શન છે એ ઇન્ડસ્ટ્રી લેવલને આધારે, બરાબર, કે એની અંદર પણ આપણે જે અત્યાર સુધી શીખ્યા કે જે કેમિસ્ટ્રી ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એ બધી છે એ ઇન્ડસ્ટ્રીયલની અંદર આપણે એનો સમાવેશ કરી શકાય છે. ક્યાંક ને ક્યાંક રિલેટેડ એ રહેલું છે.
પણ અત્યારે એનાલિટિકલ કેમેસ્ટ્રી છે એ આપણે શીખવાના છીએ. ઓકે, થેન્ક યુ.